પોરબંદરના બરડા અભયારણ્યમાં હટાવાયા દબાણો। ખંભાળા ડેમ પાછળ 20 હેક્ટર જમીનમાં દબાણ કરવામાં આવ્યું હતું। વન વિભાગની જમીન પર 24 શખ્સોએ વાવેતર કરીને દબાણ કર્યું હતું। વૃક્ષો કાપી જમીન ઉપર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો હતો। તો 20 હેક્ટર જેટલી જમીન ઉપર દબાણ થયું હતું। 24 શખ્સે અહીં વાવેતર કરીને દબાણ કર્યું હતું। વન વિભાગની જમીન પર આ દબાણ કરવામાં આવ્યું હતું, જેને હટાવવામાં આવ્યું છે। વૃક્ષો કાપી જમીન ઉપર ગેરકાયદે કબજો કરી લીધો હતો। તો ખંભાળા ડેમ પાછળ આ રીતે દબાણ કરવામાં આવ્યું હતું। પોરબંદરના બરડા અભયારણ્યના આ દ્રશ્યો છે કે જ્યાં દબાણ હટાવવામાં આવ્યું છે। તો વન વિભાગની આ જમીન હતી જેની ઉપર 24 શખ્સોએ વાવેતર કરી દીધું હતું અને આ રીતે વાવેતર કરીને દબાણ કર્યું। વૃક્ષો કાપી અને જમીન ઉપર ગેરકાયદે કબજો કર્યો હતો। તો ખંભાળા ડેમ પાછળ આ રીતે દબાણ કરવામાં આવ્યું હતું। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા અલ્પેશ ફોન લાઈનથી જોડાયા છે। જી અલ્પેશ, કેવી રીતે આ દબાણ થયું હતું અને હટાવવામાં આવ્યું, શું કામગીરી? જી, જાણવા મળતી માહિતી મુજબ હાલ પોરબંદર વન વિભાગ અને ભાણવર વન વિભાગ દ્વારા જે બરડા પંથક આવેલો છે તેની અંદર અમુક ઈસમો દ્વારા જેટલા 24 જેટલા ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતના વાવેતર કરવામાં આવેલું હતું। જમીનને સમતળ કરવા માટે પાયલોટ વાહનો જે લઈ અને સમતળ કરી અને જે આંબાનું વાવેતર કરવામાં આવેલું હતું તેમાંથી આંબાઓ દૂર કરવામાં આવ્યા છે। તે ઉપરાંત વન્ય પ્રાણીઓ માટે જે રક્ષિત જગ્યા છે તેમાં જે કુદરતી રીતના ફૂલ ઝાડ પાન ઉગવા જોઈએ તેને કટ કરવામાં આવેલા છે અને વાવેતર કરવા માટે જમીન સમતળ કરવામાં આવી હતી। તે લોકો સામે કાર્યવાહી કરી અને ત્યાં જગ્યા ચોખ્ખી કરી અને પાછી વન વિભાગે અમુક જાતના રોપા જે વન્ય પ્રાણીઓ માટે જરૂરી છે તે રોપવામાં આવ્યા છે। જી, આભાર તમામ જાણકારી આપવા માટે।